અંકલેશ્વર હાંસોટનું સૌથી વધુ આધુનિક અને વિકસિત ટ્રાયબલ ગામ એટલે ઉત્તરાજ છે. જેટલું તે આધુનિક એટલું જ પૌરાણિક પણ છે. પ્રાચીન ઉત્કળેશ્વર મહાદેવ પરથી આવ્યું છે. ગામનું નામ ઉત્તરાજ. જિલ્લામાંથી સૌથી વધુ સુવિધા સંપન્ન ગામ ઉત્તરાજમાં પંચાયતમાંથી એનાઉન્સમેન્ટ થતાં જ તમામ ફળિયા મૂકેલા લાઉડ સ્પીકરથી વાત પહોંચે છે. સીસીટીવી, અત્યાધુનિક આઈ લવ ઉત્તરાજ લેકવ્યુ પાર્ક, ક્રિકેટ ગ્રાઉન્ડથી લઈ આધુનિક સુવિધાઓ સજ્જ ગામ ઉત્તરાજ છે. હાંસોટ તાલુકાના વડુ મથક પહેલા 1.5 કિલોમીટર અંતરે આવેલા ઉત્તરાજ ગામ જતા જ આપણે વિદેશના કોઈ વિલેજમાં આવ્યા હોય તેવી પ્રથમ દ્રષ્ટિએ અનુભૂતિ થાય છે. નર્મદા ધોવાણમાં ડૂબાણમાં ગયેલા ગણપતપુરા ગામને સમાવી લીધા બાદ હાલ ઉત્તરાજ ગામમાં 1400થી વધુની વસ્તી છે, જેમાં 255થી વધુ મકાનો આવેલ છે. ગામ વિશેષતાની વાત કરીએ તો ગામમાં 100% શૌચાલય સજ્જ છે અને તે પણ ગટર લાઇન વ્યવસ્થા સાથે છે. ગામના નલ સે જળ હેઠળ 100% ઘરોમાં પાણી કનેક્શન એ આરઓનું ફિલ્ટર પાણી તે પણ ફ્રી સુવિધા યુક્ત છે. ડોર ટુ ડોર કચરાનું કનેક્શન તે પણ રોજે રોજ કરવામાં આવે છે. તો સમગ્ર ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ, આરસીસી રોડ સજ્જ, વોલ ટુ વોલ બ્લોક સાથે આકર્ષક પ્રવેશ દ્વારા સજ્જ ગામ છે. વોલ પેઇન્ટિંગ સાથે આકર્ષક ગામ બન્યું છે. આટલું જ નહીં, ગામ આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ ગામ બાજુમાં જ બ્યુટિફિકેશન સાથે સજ્જ તળાવ, વોકવે, નૌકા વિહાર, કસરતના સાધનો અને આઈ લવ ઉત્તરાજના સાઇનબોર્ડ સાથે રાત્રિના ગામની ઝગમગાટ અનોખો છે. ગામના હાલનું અંતરનાથ મહાદેવ એટલે પ્રાચીન ઉત્તરેશ્વર મહાદેવ મંદિર, જેના નામથી ગામનું ઉત્તરાજ આવ્યું છે, એ પ્રાચીન મંદિર છે. તો ગામમાં ખીમાણી માતાજી, ભાતીજી મહારાજ, દશામા વેરાઈ માતા મંદિરો આવેલા છે. હાંસોટના ટ્રાયબલ કેટેગરીમાં ગણાતા ઉત્તરાજ ગામ હાંસોટને જિલ્લા સૌથી વિકસિત અને આધુનિક ગામની શ્રેણીમાં મૂકી દે છે. ખાસ કરી અહીં પંચાયત કચેરીથી કોઈ અગત્યની જાહેરાત કરાવી હોય તો માયક પર અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે, જે ગામમાં દરેક ફળિયામાં મૂકવામાં આવેલા લાઉડ સ્પીકર વડે ઘર ઘર સુધી વાત પહોંચાડે છે. તો ગામની શાળા પણ ઉચ્ચ સુવિધા સંપન્ન છે. ત્યાં ગામમાં જ સાક્ષરતા પણ ઉચ્ચ કક્ષાની છે, જેમાં હાલમાં જ ગામના 4 યુવાનો ડોક્ટર થયા છે. તો ગામમાં સામાજિક ક્ષેત્રે જાગૃત હોવાનો એહસાર ગામના શતકવીર રક્તદાતા ધર્મેન્દ્રભાઈ પટેલનું પણ છે. ગામના હાલ સરપંચ પુષ્પાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ રીટાબેન પટેલ છે. મહિલાઓની આગેવાની ગામ આધુનિકતા તરફ આગળ આવી રહ્યું છે. કાકાબા હોસ્પિટલ પણ આ જ ગામમાં આવેલ છે, જે હાંસોટની જીવાદોરી સમાન હોસ્પિટલ છે. ગામનું આકર્ષણ ઉત્તરાજ. શશિબિંદુ રાજની પુત્રી ઉત્તરાએ ઉત્તમ પતિ માટે તપ કરી શિવને પ્રસન્ન કર્યા હતા. ભગવાન શિવ પ્રસન્ન થયા બાદ ભગવાન શિવ અહીં સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે સ્થાપિત થયા હતા, જે બાદ ઉત્તરેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું અને જેના નામ પરથી ઉત્તરાજ નામ આવ્યું છે, જે આજે અંતરનાથ મહાદેવ તરીકે ઓળખ પામ્યું છે. તો ગામનું આઈ લવ ઉત્તરાજ સાથેનું લેક પાર્ક હાંસોટ તાલુકાનું આકર્ષણનું કેન્દ્ર છે. 1400થી વધુ ગામની વસ્તી, 255થી વધુ મકાનો, 90% સાક્ષરતા, કનેક્ટિવિટી રોડ અહીં 200 વીઘા એકર લઈ રહ્યું છે. સોલાર એનર્જી પ્લાન્ટ સુરતની એવી કે પી ગ્રુપ દ્વારા ઉત્તરાજ ગામ અને સેરા ગામની 200 વીઘા જમીનમાં સોલાર એનર્જી પ્લાન્ટની સ્થાપના કરવા જઈ રહ્યા છે, જેથી ઉત્પાદન થયેલા વીજળી ડીજીવીસીએલને મળશે. આમ વીજળી પુરવઠો વધશે, જમીન માલિકની આવક વધશે, સારા રોડ રસ્તા બનશે, જેના લાભો પ્રજાને મળશે.